ફ્રેન્ડ્સ, આજનો મારો નવો જે ટોપિક છે એ ટોપિક છે મારો ગોડાઉન લોકેશન. કે મિરેકલ ની અંદર આપણે લોકો ગોડાઉન કઈ રીતના સેટ કરશું. બીજી વસ્તુ એ છે કે ગોડાઉનમાં કઈ રીતના માલ મોકલશું. ત્રીજી વસ્તુ ગોડાઉનમાંથી કઈ રીતના માલ વેચશું. ચોથી વસ્તુ ઇન્ટર ટ્રાન્સફર ગોડાઉન કઈ રીતના કરશું, એટલે એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનની અંદર માલ કઈ રીતે મોકલશું. આ મારો આજનો ટોપિક છે. તો સૌથી પહેલા મિરેકલ ની અંદર આપણે જ્યારે કરવું હોય ત્યારે સૌથી પહેલા આપણે લોકો શું કરીએ છીએ તો કે કંપની બનાવીએ છીએ. તો ચાલો નવો ટોપિક, નવી કંપની બનાવીએ મિરેકલ ની અંદર. બરાબર. સૌથી પહેલા કંપનીનું નેમ લખી નાખીએ. કંપનીનું નેમ ગોડાઉન ક્રિએશન. ગોડાઉન ક્રિએશન એન્ડ યુટિલાઇઝેશન. બરોબર છે. ટેબ કરીને હું જતો રહું વિથ સ્ટોક. બીજું કઈ મારે આમાં કોઈ પરિવર્તન કરવું નથી, કોઈ ફેરફાર કરવા નથી. જે છે એઝ યુઝ્યુઅલ રાખું, કારણ કે હું અત્યારે અહીંયા ફોકસ ખાલી એક જ વસ્તુ ઉપર કરું છું, ગોડાઉન. એના પછી હું ફિનિશ કરી નાખીશ એટલે મારી કંપની ક્રિએટ થઈ જશે. બીજી કોઈ પણ એક્સ્ટ્રા ડિટેલ હું એડ કરતો નથી. અત્યારે આપણો મેઇન ટોપિક છે ગોડાઉન ક્રિએશન. જેવું આપણે લોકો થોડીક વાર પછી પ્રોસેસ થઈ જશે એટલે આપણને અહીંયા ગોડાઉન ક્રિએશન એન્ડ યુટિલાઇઝેશન આવી જશે. આવી ગયું. ઓકે. ઈ કંપનીની અંદર આપણે એન્ટર થઈ જાય. એન્ટર થઈ ગયા. આ આવી ગઈ આપણી મિરેકલ અકાઉન્ટિંગની મેઇન સ્ક્રીન કે જેની અંદર આપણે લોકો ઓલરેડી એન્ટર થઈ ગયા છીએ. એના પછી મહત્વનું છે ફ્રેન્ડ્સ કે હવે હું તમને સમ બતાવીશ અને સમ ને આધારે આપણે ડિસાઈડ કરશું કે કેટલા કેટલા ગોડાઉન છે. મેં અહીંયા લખ્યું છે લોકેશન. અહીંયા જેમ ટેલી ગોડાઉન કહેતું હતું, આ એને શું કહે છે? લોકેશન કહે છે. તો લોકેશન ની અંદર અહેમદાબાદ છે, રાજકોટ છે, જુનાગઢ છે. અહેમદાબાદ, રાજકોટ અને જુનાગઢ ત્રણ જ છે ગોડાઉન. એક અહેમદાબાદ, એક રાજકોટ અને એક જુનાગઢ. તો મહત્વનું એ છે ફ્રેન્ડ્સ કે આપણે લોકો સ્ટાર્ટ મિરેકલ ની અંદર કઈ રીતના કરશું. તો જેમ આપણે લોકો F11 કી હતી ટેલી ની અંદર ફીચર્સ, એવી રીતના અહીંયા F11 કી નથી, અહીંયા નામ આપ્યું છે સેટઅપ. એટલે કે દર વખતે જે આપણે લોકો ટેલીમાં F11 કરીને સેટઅપ કરતા હતા એ વસ્તુ અહીંયા આપણે કોના હેડિંગ નીચે સેટઅપ કરવાની છે? સેટઅપના ઓપ્શન નીચે. અહીંયા આપણે જાશું સેટઅપ. ક્યાં? સેટઅપ. સેટઅપ ની અંદર તમને લોકો જો સેલ્સ સેટઅપ, પરચેસ સેટઅપ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ એ આપણે લોકો ઓલરેડી લર્ન કરી લીધું છે. અહીંયા આપણે લોકો જાશું કંપની સેટઅપ ની અંદર કે કંપની સેટઅપમાં શું કરવું છે. કંપની સેટઅપ ની જો મેઇન સ્ક્રીન જો તો 1 2 3 4 5 6 અને 7 સેટઅપ આપ્યા છે. જનરલ સેટઅપ, એડવાન્સ સેટઅપ, એડવાન્સ મોડ્યુલ, માસ્ટર સેટઅપ, જીએસટી સેટઅપ, ટીડીએસ ટીસીએસ સેટઅપ અને રિપોર્ટ સેટઅપ. પણ અત્યારે મારે લોકેશન કરવું છે એટલે હું પહેલા ડાયરેક્ટ તમને વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ એડવાન્સ સેટઅપ ની અંદર વયો જાઉં છું. ક્યાં વયો જાઉં છું? એડવાન્સ સેટઅપ. છે અહીંયા એડવાન્સ સેટઅપ છે ને? ઓકે. એડવાન્સ સેટઅપ ની અંદર સ્ટોક સેટઅપ ની અંદર બીજો ઓપ્શન છે, દેખાય? આ સ્ટોક સેટઅપ. એની નીચે બીજો ઓપ્શન છે લોકેશન સ્ટોક રિક્વાયર્ડ છે. લોકેશન સ્ટોક રિક્વાયર્ડ છે. એની અંદર હું યસ કરી દઈશ. ડબલ વાર ક્લિક કરશો એટલે ઓટોમેટિક યસ થઈને રેડ થઈ જશે. થઈ ગયું? ડબલ ક્લિક કર્યું તો યસ થઈ ગયું. અહીંયા એનો મતલબ એમ છે કે આપણું લોકેશન ચાલુ થઈ ગયું છે. અહીંયા આપણું લોકેશન સ્ટાર્ટ થઈ ગયું છે. ક્લિયર એવરીવન? હવે શું કરશું? હવે આપણે બહાર નીકળી જશું એસ્કેપ મારીને. ડબલ એસ્કેપ કરીને યસ કરી દેશો એટલે એમ કહેશે કે ભાઈ આ સેટઅપ એપ્લાય કરવાનો છે. તો કે હા, એપ્લાય કરવાનું છે. થઈ ગયું. હવે મહત્વનું છે કે આપણે લોકોએ ગોડાઉન બનાવી તો લીધા, લોકેશન બનાવી તો લીધા, પણ લોકેશન ને સોરી યસ તો કરી દીધું, પણ લોકેશન બનાવવા તો જોશે ને. અહેમદાબાદ, જુનાગઢ એન્ડ રાજકોટ ગોડાઉન બનાવવા પડશે. તો બનાવવા માટે ક્યાં જાવ? તો કે બનાવવા માટે આપણે લોકો જાશું માસ્ટર્સ. માસ્ટર્સમાં જુઓ તો તમે લોકોને ક્યાંય લોકેશન આપ્યા નથી, કારણ કે બનાવવાનું આપણે વાત થઈ હતી. મેં તમને પહેલા જ લેક્ચરમાં કીધું જ્યારે કાંઈ પણ વસ્તુ બનાવી હોય પહેલી વખત તો ઓલવેઝ ક્યાં જવાનું? માસ્ટર્સમાં. અહીંયા એક ઓપ્શન છે અધર ઇન્ફો, દેખાય છે? અધર ઇન્ફો. એક ઓપ્શન છે અધર ઇન્ફો અને અધર ઇન્ફો ની અંદર આપણે જાશું લોકેશનમાં. અધર ઇન્ફો અને એમાં ક્યાં જાશું? લોકેશન. જેવું તમે લોકેશન જોશો તો એમાં પ્રાઇમરી લોકેશન આપ્યું છે અને બીજા લોકેશન તમે એડ કરી શકો છો. તો આપણે લોકોએ ત્રણેય બ્રાન્ચ બનાવી છે, અહેમદાબાદ, રાજકોટ એન્ડ જુનાગઢ. તો ત્રણેય ગોડાઉન છે એને એડ કરી દઈએ. એડ કરશું લોકેશન. કયું ગોડાઉન પહેલા આપણે રાખીએ છીએ? તો કે જુનાગઢ ગોડાઉન.
એડ્રેસ બસ સ્ટેન્ડ જુનાગઢ, બસ સ્ટેન્ડ જુનાગઢ, સિટી કયું રાખવું છે? જુનાગઢ, પિનકોડ ઓકે. એટલે પહેલું આપણું ગોડાઉન બની ગયું છે ફ્રેન્ડ્સ, જુનાગઢ ગોડાઉન. એડ્રેસ તમારે જે રાખવું એ પિનકોડ તમને મજા આવે રાખવું, મારે તો ખાલી ગોડાઉન ક્રિએટ કરતા શીખવવું હતું. એના પછી બીજું ગોડાઉન, એના પછી બીજું ગોડાઉન એડ કરીએ. કયું હતું? રાજકોટ ગોડાઉન. એડ્રેસ મોવડી ચોકડી, સિટી રાજકોટ ઓકે. એના મોવડી ચોકડી જે તમારે એડ્રેસ રાખવું એમાં કોઈ ચોઈસ નથી, એ કોઈ એકાઉન્ટિંગ ને અસર નથી થતું મારે. ત્રીજું મારે ગોડાઉન બનાવવું છે અહેમદાબાદ ગોડાઉન, અહેમદાબાદ ગોડાઉન. એડ્રેસ નિકોલ, સિટી અમદાવાદ. મેં 3 ગોડાउन बनाने का, एक अहमदाबाद, एक जूनागढ़ અને એક રાજકોટ. 3 ગોડાઉન મેં ક્રિએટ કરી નાખ્યા છે ફ્રેન્ડ્સ, અહેમદાબાદ, જૂનાગઢ, રાજકોટ. ક્લિયર? ચલો સૌથી પહેલા સેટઅપ ક્યાંથી કર્યું તો ફ્રેન્ડ્સ યાદ કરો છીએ. સેટઅપ માં ગયા, એડવાન્સ સેટઅપ માં ગયા, અહીંયા લોકેશન સ્ટોક સેટઅપ હતું, એની અંદર લોકેશન રિક્વાયર્ડ, એમાં યસ કરી દીધું એટલે રેડ લાઈન આવી ગઈ. સેટઅપ લોકેશન બનાવવા માટે એટલે કે ગોડાઉન બનાવવા માટે આપણે ક્યાં ગયા? માસ્ટર્સ માં ગયા, અધર ઇન્ફો માં હતું લોકેશન, ત્યાં આપણે લોકોએ આ એડ કરી અને ત્રણેય ગ્રુપ એટલે કે ત્રણેય ગોડાઉન બનાવી લીધા. બરોબર છે ફ્રેન્ડ્સ? ઓકે. નાવ ઇનફ, એસ્કેપ કરીને બહાર નીકળી જાવ, ગોડાઉન બની ગયા છે. હવે કઈ નથી કરવાનું, પરચેસ કરશો તો ગોડાઉનમાં માલ મૂકશું, સેલ્સ કરશો તો ગોડાઉનમાંથી માલ કાઢશું. કયા ગોડાઉનમાં મૂકવાનો છે અને કયા ગોડાઉનમાંથી વેચવાનો છે એ આપણે લોકોએ જોવાનું છે ફ્રેન્ડ. બીજું એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં કઈ રીતના માલ જશે એ પણ ટોપિક વી વિલ લર્ન એટ હિયર. ચાલો આગળ. સૌથી પહેલા હું ટ્રાન્ઝેક્શન્સ જોતો જાઉં છું, એન્ટ્રી કરતો જાઉં છું. 1 જુલાઈ 2025 નો એક વાઉચર ટાઈપ જો મેં તમને કોલમ આપી છે, ડેટ, વાઉચર ટાઈપ, પ્રોડક્ટ, ક્વોન્ટિટી, રેટ, એની ટોટલ અમાઉન્ટ, એનું લોકેશન એટલે ક્યાં મૂકવાનું છે અને સામે મેં લખ્યું છે કે કેવો ટ્રાન્ઝેક્શન છે, કેશ પરચેસ છે કે ક્રેડિટ પરચેસ. બધી એ વસ્તુ અહીંયા એડ કરીને આપી છે. સૌથી પહેલા 1 જુલાઈ 2025 માં વાઉચર આપણે પરચેસ કરશું તો તમને બધાને યાદ છે, શું યાદ છે કે પરચેસ કરવા પહેલા પરચેસ શું કરવું પડશે? સેટઅપ કરવું પડશે, અધરવાઇઝ પરચેસમાં એન્ટ્રી થશે નહીં. તો બિફોર મૂવિંગ ફર્ધર આપણે લોકો સેટઅપમાં જઈએ અને પરચેસ સેટઅપમાં ઇનવોઇસ ટાઈપમાં જઈએ. પરચેસ સેટઅપ, ઇનવોઇસ ટાઈપ, એની અંદર બેકઅપમાં આપણે યસ કરી દઈશું. ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ? તો કે યસ. હવે એમાં આપણે કરશું એડ, ઇનવોઇસ ટાઈપને એડ કરશું. બીજી વસ્તુ મેં તમને કહ્યું શીખવાડું છું, પરચેસ વિધાઉટ જીએસટી. બરોબર છે? તો અહીંયા આપણે લખશું પરચેસ WO કરી દઈએ એટલે વિધાઉટ જીએસટી. WO એટલે વિધાઉટ જીએસટી. એના પછી ટેબ કરો તો અહીંયા આપણે એમ લખશું એક્ઝમ્પ્ટેડ. એક્ઝમ્પ્ટેડ અત્યારે એક્ઝમ્પ્ટ કરીએ છીએ પરચેસ ને. બરોબર છે? બાકી બધું કઈ કરવું નથી, ઓકે કરી નાખો. જે છે ડિફોલ્ટ રહેવા દો. એ નવા ફીચર છે જે નવા ટ્રાન્ઝેક્શન શીખવાડતો જાય છે ઇન ફ્યુચર, એમાં શીખવાડીશું. બીજું ચાલો થઈ ગયું. ડબલ એક એસ્કેપ મારી યસ કરી બહાર નીકળી જાઓ. હવે આપણે લોકો ટ્રાન્ઝેક્શન ની અંદર જાશું. એક ઓપ્શન ઈ છે અને કાં તો મારે તો અહીંયા સ્ક્રીન ઉપર આપ્યું છે પરચેસ નો આઇકોન, તો પરચેસ આઇકોન ઉપર જઈ અને ક્લિક કરી દેશું. પરચેસ આઇકોન ઉપર જઈને ક્લિક કરી દેશું. પેલો ટ્રાન્ઝેક્શન જુઓ તો ફ્રેન્ડ્સ ખબર પડશે કેશ પરચેસ છે. શું પરચેસ છે? કેશ પરચેસ. તો અહીંયા ડેબિટ છે એની જગ્યાએ આપણે લોકો સી કરી નાખો એટલે કેશ થઈ જશે. ડબલ ક્લિક કરીને સી કરશો એટલે કેશ થઈ જશે. બરાબર છે? ટેબ દબાવો એટલે ઓલરેડી કેશ એકાઉન્ટ એની મેળે સિલેક્ટ કરી લેશે. આપણને બધાને ખબર છે કેશ એકાઉન્ટ ઓલરેડી મિરેકલ આપે છે. આપણે જે ઇનવોઇસ બનાવ્યું એ સિલેક્ટ થઈ ગયું અહીંયા વિધાઉટ જીએસટી. ટેબ કરીએ, બિલ ઓફ સપ્લાય રાખશું કારણ કે આમાં જીએસટી આપણે એડ કરવાના નથી. બિલ ડેટ જો રાખવી હોય તો અત્યારે હું કઈ જે છે એ રહેવા દઉં છું. મારું ઓરિજિનલ સોફ્ટવેર છે એટલે આની કરંટ ડેટ એને લઈ લીધી છે. હવે સૌથી પહેલા
પાછળ જવા માટે શિફ્ટ સાથે ટેબ દબાવવા ઓલવેઝ. હવે જો અહીંયા આપણે લોકોએ કોઈ પણ પ્રોડક્ટ નેમ એડ કરી નથી, ડાયથી ધડાધડી ટેબ નહીં દબાવતા તો તમને લોકોને ડાયરેક્ટ નીચે મોકલી દેશે. અહીંયા આપણે કરશું એન્ટર. એન્ટર કરશું એટલે પ્રોડક્ટ નેમ આવશે. આપણી પાસે એક પણ જાતની અત્યારે પ્રોડક્ટ બનાવી નથી, તો આપણે પ્રોડક્ટ્સ બનાવવા માટે ક્યાં જશું? A4 પેપર રિંગ પ્રોડક્ટ નું નામ છે, તો અહીંયા એડ કરશું, નેમ લખશું A4 પેપર, A4 રિંગ. એને આપણે જીએસટી ન્યૂ રેટેડ માં લઈ લો અથવા નોન જીએસટી વોટ એવર તમારે જે લેવું. સ્ટોક રિક્વાયર્ડ યસ, લોકેશન સ્ટોક યસ, જો ન્યા ખાસ યસ કરજો. લોકેશન જરૂરી છે તો કે હા, પ્રોડક્ટ નું લોકેશન જરૂરી છે અમારા. પરચેસ રેટ સેલ્સ રેટ આપણે ડિસાઈડ કરતા નથી. યુનિટ તમને બધાને ખબર છે, ખરીદશું નંબર્સમાં, વેચશું નંબર્સમાં, અને એનઓએસ A4 પેપર રિંગ કર્યું, એન્ટર કરી દેશું. હવે પૂછશે કે ક્વોન્ટિટી કેટલી ક્વોન્ટિટી છે? 100 ક્વોન્ટિટી ને રેટ 80 રૂપિયા. 100 ક્વોન્ટિટી ટેબ. જેવું તમે 100 કરશો એટલે તમને એ લોકોને લોકેશન પૂછશે કે કઈ જગ્યાએ મૂકવું છે. અહેમદાબાદ ગોડાઉન ક્યાં મૂકવું છે? કયું લોકેશન? અહેમદાબાદ. રેટ કેટલો લગાડવાનો છે? 80, એટલે 8000 રૂપિયા થઈ ગયા. 100 અહેમદાબાદ ગોડાઉન 80 રૂપીસ એટલે 8000 રૂપિયા. ઓકે, જેવું તમે ટેબ કરશો એટલે તમને પૂછશે કે બકા પરચેસ અકાઉન્ટ, તો કે અમે બનાવ્યું નથી, તો એ આપણે અહીંયા બનાવશું. એડ કરીએ પરચેસ અકાઉન્ટ અંડર ગ્રુપ પરચેસ. અહીંયા આપણે એક્ઝામ્પલ પરચેસ જ બતાવીએ એટલે કોઈ ટેન્શન આવે નહીં. ડાયરેક્ટ સેવ કરવા માટે કંટ્રોલ એન્ટર કરશો એટલે ડાયરેક્ટ સેવ. હવે જુઓ પરચેસ અકાઉન્ટ આવી ગયું, એન્ટર કરી દો. ઓકે, ટેબ સાથે નીચે જાજો, બાકી ક્વોન્ટિટીમાં એન્ટર કરશો તો એ પ્રોડક્ટ એડ કરી જ રાખશે. અહીંયા હા કંટ્રોલ એન્ટર કરી દેશો તો ચાલશે. ઓકે, પરચેસ અકાઉન્ટ છે, અહેમદાબાદ બ્રાન્ચમાં આપણે માલ મોકલી દીધો. ક્લિયર? બીજો ટ્રાન્ઝેક્શન પરચેસ કર્યું છે જેલ પેન ક્લાસમેટ બ્લુ 200 ક્વોન્ટિટી, 10 એનો રેટ છે 2000 રાજકોટ ગોડાઉનમાં, અને પરચેસ કર્યું છે રાજ ટ્રેડર્સ પાસેથી ઓન ક્રેડિટમાં. તો પાછા આપણે લોકો પરચેસમાં છીએ. કેશ ઓર ડેબિટ, તો કે ડેબિટ. એડ કરશું એટલે આપણને પૂછશે કે ભાઈ કોની પાસેથી પરચેસ બાકીમાં તમે કર્યું છે, તો આપણે એડ કરશું રાજ ટ્રેડર્સ. રાજ ટ્રેડર્સ, અને રાજ ટ્રેડર્સ આપણો સન્ડ્રી ક્રેડિટર છે. અનરજિસ્ટર્ડ રાખીએ કારણ કે આપણે સીજીએસટી એજીએસટી બાકી બિલ એમાં ચડવું પડશે, ને આ સોફ્ટવેર સીજીએસટી એટલે કે જીએસટી સાથે કમ્બાઈન કરેલો રૂલ્સ સાથે છે. જો એમાં ભૂલ કરશો તો ભૂલ થશે. ટ્રાન્સપોર્ટર છે નો, કંટ્રોલ એન્ટર કરી દો, સેવ. રાજ ટ્રેડર્સ, બિલ ઓફ સપ્લાય. હવે એક પ્રોડક્ટ એડ કરવાની છે, એડ કરશું. શું નામ હતું પ્રોડક્ટ નું? જેલ પેન્સ. જેલ પેન્સ ક્લાસમેટ, જેલ પેન ક્લાસમેટ બ્લુ. અહીંયા આપણે જીએસટી ન્યૂ રેટેડ રાખી દઈએ. સ્ટોક રિક્વાયર્ડ યસ, ગોડાઉન રિક્વાયર્ડ યસ, લોકેશન ઓફ સ્ટોક ને યસ કરજો, બાકી ભૂલ આવશે. પછી ખરીદશું નંબર્સમાં, વેચશું નંબર્સમાં, અને જીએસટી કોડ એનઓએસ નંબર્સ. ઓકે, જેલ પેન્સ કેટલી જેલ પેન્સ છે? 200. ક્યાં મૂકવાનું છે? રાજકોટ ગોડાઉનમાં. કેટલી? ભાવ શું છે? 10, 2000. પરચેસ એકાઉન્ટ ઓલરેડી સિલેક્ટેડ છે, કંટ્રોલ એન્ટર કરી દો એટલે સેવ થઈ ગયું. હવે આપણે લોકેશન બનાવી તો લીધા, ગોડાઉન બનાવી તો લીધા. તમને કોઈ પૂછે કે કયા ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો, તો જવાબ કેમ દેશો? રિપોર્ટ્સમાં જાશું. વેરી ગુડ, હાલો જાઓ છીએ બધા ગોતો છીએ. રિપોર્ટમાં જાઓ, હાલો ગયા. પછી ક્યાં રિપોર્ટમાં જાઓ? સ્ટોક રિપોર્ટમાં જાઓ, હાલો ગયા. પછી કયા રિપોર્ટમાં જાઓ?
આપ્યું છે, સીધું છે, બ્રાન્ચ ઓર લોકેશન. ઓલામાં તો ઘણું અંદર અંદર ઉતરવું પડતું. ટેલીમાં હે હા તો બરાબર જ છે. ટેલીમાં તો દિલ કી ગહેરાઈમાં આવી જવું પડતું, યાદ રાખવું પડતું. એ તો સામે જ છે. સ્ટોક રિપોર્ટ, સ્ટોક નો હોય એટલે સ્ટોક રિપોર્ટમાં જવાનું. ત્યાં બ્રાન્ચ ને લોકેશન કઈ વિચારવાનું નથી, યાદ નથી રાખવાનું. ટેલીમાં તો યાદ રાખવું પડતું, યાદ રાખ્યા વગર મળી જાય માહિતી. એટલા માટે મિરેકલ ઈઝી છે, પણ થોડોક લર્નિંગ માટે અટપટો છે. ધેટ્સ વાય. અને કોઈ પ્રોપર ટ્યુટર અવેલેબલ નથી, ના ઓનલાઈન ના ઓફલાઈન. ચાલો થયું. તો જો અહીંયા દેખાડે તમને કે અહેમદાબાદ ગોડાઉનમાં છે ને A4 પેપર પડ્યા છે 100 ક્વોન્ટિટી. રાજકોટ ગોડાઉનમાં છે ને 200 ક્વોન્ટિટી પડી છે જેલ પેનની. સમજાણું? ઓકે, બહાર નીકળીએ, આગળ વધીએ. સેલ્સ કરશું આપણે લોકો ઓન કેશ જુનાગઢ ગોડાઉન માંથી બ્લુટૂથ સ્પીકર. હવે આપણે સેલ્સ તો કરી દીધી, પણ આપણી પાસે પેલા તો બ્લુટૂથ સ્પીકર છે જ નહીં. જયારે આ કર્યું ત્યારે કદાચ હું લેતા ભૂલી ગયો, આ બધી વસ્તુ તો મેં લખી નાખી, પણ આ સેલ્સ ની જગ્યાએ આપણે પરચેસ કરી નાખીએ. અહીંયા જે સેલ છે ને એને શું કરી નાખો? પરચેસ કરી નાખો. સેલ ની જગ્યાએ શું કરો? પરચેસ. અને કા પછી આ બ્લુટૂથ સ્પીકર છે એની જગ્યાએ A4 પેપર લઈ લે. સેલ્સમાં A4 પેપર બરોબર છે. નહીં પરચેસ કરવું પડશે ને. સેલમાં બીજા કોઈ ટ્રાન્ઝેક્શન છે? મેં ગલત કરી દિયા, બના દેશો. સેલ્સ રાખી દઈએ, સેલ્સ રાખી દઈએ A4 પેપર. ચાલો અલ્ટરમાં આવી જાઓ. સેલ્સ, સેલ્સ હા હા કરશે અહીંથી ડાયરેક્ટ કરાવી દે. હવે સેટઅપમાં જઈએ. સેલ્સ નું સેટઅપ, સેલ્સ નો આગળ વધતા પહેલા આપણે શું કરવું પડશે? એનું સેટઅપ. તો સેલ્સ સેટઅપમાં જઈએ. ઇનવોઇસ ટાઈપ નહીં કરવાથી, હાલો સેટઅપમાં જાશું. સેલ સેટઅપ, ઇનવોઇસ ટાઈપ, યસ. એડ કરશું સેલ્સ WO વિધાઉટ GST. ટાઈપ રાખી દેશું એક્ઝેમ્પ્ટ. બાકી બધે ઓકે કરી દો. એસ્કેપ મારી બહાર નીકળી જાઓ એટલે આપણે સેલ નું સેટઅપ થઈ ગયું. સેલ્સ નું સેટઅપ થઈ ગયું. થઈ ગયું. હવે સેલ ઇનવોઇસમાં જાશું. આ રકમ હું કરેક્શન કરી નાખીશ પછી, બરોબર. ઓન કેશ, સેલ વિધાઉટ GST, બિલ ઓફ સપ્લાય, A4 પેપર, રિંગ. જો હવે એને કહી જ છે કે લોકેશન જો એ બતાવે છે કે અહેમદાબાદમાં 100 ક્વોન્ટિટી પડી છે તમારી. આપણે આમાંથી 30 ક્વોન્ટિટી વેચી નાખીએ. કેટલી વેચી નાખીએ? 30 ક્વોન્ટિટી વેચી નાખીએ. 30 30 કરો, ક્વોન્ટિટીમાં લઈ જઈ ક્લિક કરો એટલે આવશે 30. લોકેશન એને ક્યાં લોકેશન નો લેવા દીધું? A4 હતું ને, તમારે આવી ગયું? આવ્યું. બ્રાન્ચ આવી ગયું. અહેમદાબાદ ગોડાઉન. અહેમદાબાદમાં જતું ને, અહેમદાબાદ માંથી 30 લઈ લીધા. અને એનો રેટ, સેલ્સ નો રેટ આપણે લીધો તો કેટલામાં જોઈ લીધો? 80 માં. 150 માં વેચી નાખીએ. એટલે પરચેસમાં આવ્યું હતું, પરચેસમાં આવ્યું હતું તો પાછી બેક વહી જા. ઓલા કેની A4 પેપર રીમ છે ને ત્યાં વહી જા. હજી એન્ટર કર, પાછું એન્ટર કર. આવી ગયું ને? અહીંયા સિલેક્ટ કર. થઈ ગયું. ચાલો રેટ 150 રૂપિયા રાખો. હું રકમ કરેક્શન કરી રાખીશ 4500 ત્યાં. જેવું એન્ટર પૂછો કે ભાઈ તમે સેલ્સ એકાઉન્ટ નથી બનાવ્યું, તો આપણે શું કરશું? એડ કરશું સેલ્સ અકાઉન્ટ અંડર ગ્રુપ સેલ્સ. અત્યારે આપણે કેવું રાખશું? એક્ઝેમ્પ્ટ. ઓકે.
તારે હોલ્ડ હા તો ત્યાં બનાવી નાખશે. હાલો થઈ ગયું, કંટ્રોલ એન્ટર કરી દીધું, સિલેક્ટ. હવે જોવો છીએ અમદાવાદ પરથી માઇનસ થઈ ગયા કે નહીં પેપર 40 વેચે ને 30 વેચેલો ને. રિપોર્ટમાં જાઓ, સ્ટોક રિપોર્ટમાં જાઓ, બ્રાન્ચ અને લોકેશનમાં જાઓ તો જોવો છીએ અમદાવાદમાં 100 હતા, 30 વેચા, 70 બેચા છે. અમદાવાદમાં જુઓ 100 હતા રિસિપ્ટ ક્વોન્ટિટી, એમાંથી ઇશ્યુ ક્વોન્ટિટી 30 આપણે ઇશ્યુ કરી દીધી. તો હવે આપણી પાસે કેટલી બેચી છે? 70 ક્લોઝિંગ સ્ટોકમાં બેચ્યું છે. બેચ્યું ને? ઓકે ડન. એના પછી સ્ટોક જર્નલ છે, એ પણ એરર આવી ગઈ છે, એમાં પણ મેં ખોટું લેવાઈ ગયું છે મારાથી. આપણે લોકો શું કરશું કે અમદાવાદમાંથી રાજકોટ બ્રાન્ચમાં પેપર મોકલશું 20 ક્વોન્ટિટી. અમદાવાદમાંથી ક્યાં મોકલશું? રાજકોટ બ્રાન્ચમાં 20 ક્વોન્ટિટી મોકલી દઈએ. હાલો મોકલો છીએ. તો એના માટે ક્યાં જાશો? ટ્રાન્ઝેક્શનમાં જાશો. સેલ્સ થયું, આપણી જ બે ગોડાઉન હતા, અમદાવાદમાંથી આપણે રાજકોટમાં મોકલીએ છીએ તો ટ્રાન્ઝેક્શનમાં જવાનું. એમાં સ્ટોક ટ્રાન્સફર, હાલો સ્ટોક ટ્રાન્સફર માં ગયો, આપણે અહીંયા એડ કરશું. તો અહીંયા ડેટ આપી છે, ટેપ કરો. હવે જો ફ્રોમ લોકેશન, કયા લોકેશન માંથી માલને લેવાનો છે? અહેમદાબાદ. મૂકવાનો ક્યાં છે? રાજકોટ. હવે એન્ટર કરશો એટલે તમને પૂછે કઈ પ્રોડક્ટ? A4 પેપર. કેટલી ક્વોન્ટિટી મોકલવી છે? 20 ક્વોન્ટિટી. રેટ તો કે જે હતો એ જ રાખ્યો, કારણ કે આપણો જ માલ છે, 80 રૂપિયા. એન્ટર ક્યાં કર્યું હોય પાછું? ટેપ કરવાનું. ઓકે કરશો, સ્ટોક ટ્રાન્સફર થઈ ગયું. સમજાણો? ક્લિયર? સ્ટોક ટ્રાન્સફર થઈ ગયો. હવે જોઈએ છે રિપોર્ટ્સમાં, પાછું એસ્કેપ આવીને બહાર આવો, રિપોર્ટમાં જુઓ સ્ટોક રિપોર્ટ, બેચ ઓર લોકેશન. જોવો જોઈએ કઈ છે ફેર. 100 હતો એમાંથી 50 વયો ગયો, 50 છે. રાજકોટમાં જોવો A4 પેપર આવી ગયા, પેલા રાજકોટ ગોડાઉનમાં નહોતા, હવે આવી ગયા કે નહીં? એટલે સ્ટોક ટ્રાન્સફર પણ તમને હવે આવડી ગયું ફ્રેન્ડ્સ. કન્ફર્મ આવડ્યું? ડન. ઈઝી ટોપિક છે. ચાલો હવે અહીંયા પણ બીજી પ્રોડક્ટ મારાથી લેવાઈ ગઈ છે, રાજકોટ થી જુનાગઢ ટ્રાન્સફર કરવાની છે. તો એ પણ આપણી રીતના જ કરીએ. જેલ પેન્સ આપણી પાસે કેટલી છે? 200 છે ને? હવે તમે તમારી રીતે ટ્રાન્સફર કરો. 200 જેલ પેન્સ છે એ રાજકોટ માંથી જુનાગઢ ગોડાઉનમાં લઈ જાઓ. કેમ કરશો? ટ્રાન્ઝેક્શન્સ, પછી સ્ટોક ટ્રાન્સફર, પછી એડ. ક્યાંથી લઈ જવી છે? રાજકોટ ગોડાઉન માંથી. ક્યાં? જુનાગઢ ગોડાઉનમાં. શું લઈ જવું છે? જેલ પેન. 200 હતી ને, આપણે 60 લઈ જઈએ. ભાવેનો એ જ હશે. ટેબ નો ઉપયોગ કરજો. ઓકે કરો, વયો ગયો. રાજકોટમાંથી 60 જેલ પેન ક્યાં વહી ગઈ? જુનાગઢમાં. જોઈ લઈએ છે કે નહીં. રિપોર્ટમાં જઈએ, સ્ટોક રિપોર્ટ, બ્રાન્ચ ઓર લોકેશન જોઈ લેજે. થઈ ગયું. જુનાગઢમાં આવી ગઈ 60 બોલ પેન જઈ નહીં. અને રાજકોટ જે છે એમાં 200 હતી, એમાંથી 60 વહી ગઈ એટલે 140 બેચી. અને જુનાગઢ ગોડાઉનમાં જો 60 આવી ગઈ, ક્લોઝિંગ 60. આને કહેવાય સ્ટોક ટ્રાન્સફર. આઈ હોપ સો કે આવડું બધા કન્ફર્મ. ઓકે, હવે આ સેલ્સ ની પરચેસ એન્ટ્રી લઈ લઈએ છેલ્લી, બાકીની એન્ટ્રીઝ કઈ નથી લેવી. બરોબર છે, કારણ કે મારે જે શીખવવું તો શીખવાઈ ગયું. સ્ટોક ટ્રાન્સફર. હા, અરે ઓલી મારાથી આઈટમ અલગ અલગ લેવી. 7 જુલાઈ 2025 રિચાર્જેબલ માઉસ છે લોજિસ્ટિક M235 પરચેસ કરીએ છીએ રમણ કોમ્પ્યુટર પાસેથી. બાકીમાં ને અહેમદાબાદ ગોડાઉનમાં મૂકવાના છે. ચાલો પરચેસ કરી આવીએ. પરચેસ ઇનવોઇસ, ડેબિટ, એડ કરીએ. શું નામ છે? રમણ કોમ્પ્યુટર્સ. સન્ડ્રી ક્રેડિટર, અનરજિસ્ટર્ડ. કંટ્રોલ એન્ટર કરી દો. રમન કોમ્પ્યુટર પરચેસ વિધાઉટ જીએસટી, બિલ ઓફ સપ્લાય. શું ખરીદવાનું છે? રિચાર્જેબલ માઉસ. F3 કરીને એડ કરી દો. રિચાર્જ
જેબલ, માઉસ, લોજિસ્ટેક, M235, GST nil rated. તો અહીંયા લોકેશન સ્ટોક ઓલવેઝ યસ રાખજો તો જ મેળ આવશે. ખરીદશું નંબર્સમાં, વેચશું નંબર્સમાં અને જીએસટી ક્વોન્ટિટી કોડ NOS. રિચાર્જેબલ માઉસ કેટલા છે? 20. ક્યાં મૂકશું? અમદાવાદ. રેટ કેટલો લગાડવાનો છે? 900. પરચેસ એકાઉન્ટ ઓલરેડી બનેલું છે તું ટેપ કરી દીધું તો હાલત એન્ટર અથવા કંટ્રોલ એન્ટર એન્ટ્રી થઈ જાય એટલે ડાયરેક્ટ કંટ્રોલ એન્ટર કરી દેજો. હવે અમદાવાદમાં લોજિસ્ટેક માઉસ આવી ગયા છે. આવી ગયા કે નહીં ચેક કરી આવો. રિપોર્ટમાં જાઓ, સ્ટોક રિપોર્ટ, બેચ ઓર લોકેશન આવી ગયા છે અમદાવાદમાં. રિચાર્જેબલ લોજિસ્ટિક માઉસ 20 આવી ગયા. દેખાય? થઈ ગયું? કેવો લાગ્યો કન્સેપ્ટ? ઈઝી કન્સેપ્ટ. સમ કર્યો તો વધારે મજા આવી. ઓકે, ઈઝી છે. પહેલી કરતા થોડુંક ઈઝી છે. બરાબર. ચલો, નાઉ ઇનફ ફોર ટુડે. બરાબર.